અમદાવાદના અસારવાના ધારાસભ્યને સ્થાનિકોએ ઘેર્યા। વિકાસના કાર્યોને લઈને ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા ઘેરાયા। સિવિલ હોસ્પિટલની આસપાસના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। જહાંગીરપુરામાં ધારાસભ્યએ લોકોના રોષનો સામનો કરવો પડ્યો। અસારવા સિવિલમાં વિકાસના કાર્યો ન થતા લોકો રોષે ભરાયા હતા। મહત્વનું છે કે ધારાસભ્ય જ્યારે લોકોની વચ્ચે ગયા અને લોકો રોષે ભરાયા એટલે ધારાસભ્યએ લોકોના રોષનો સામનો કરવો પડ્યો હતો। તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। વિકાસ કાર્યોને લઈને ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા ઘેરાઈ ગયા હતા। સ્થાનિકોએ ધારાસભ્યને ઘેર્યા અને સવાલો ઉઠાવ્યા હતા। મહત્વનું છે કે અસારવા સિવિલ હોસ્પિટલની આસપાસ જે લોકો વસવાટ કરે છે તે લોકોમાં ભારે રોષની લાગણી છે। જહાંગીરપુરામાં પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને વિકાસના જે કાર્યો છે તે કાર્યો ન થતા લોકોના રોષનો સામનો કરવો પડ્યો ધારાસભ્યએ। લોકોનો આક્ષેપ છે કે મત માંગવા માટે તો નેતાઓ આવે છે, પરંતુ જ્યારે સમસ્યાઓ સર્જાય છે ત્યારે નેતાઓ પગ પણ નથી મૂકતા વિસ્તારમાં, અને એટલા જ માટે મોકો મળ્યો એટલે સ્થાનિકોએ ધારાસભ્યને ઘેરી લીધા હતા તેવા દ્રશ્યો પણ સામે આવે છે। પરંતુ બીજી બાજુ દ્રશ્યો પરથી જોઈ શકાય છે કે ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા લોકોની રજૂઆતોને શાંતિથી સાંભળી રહ્યા છે અને લોકોની રજૂઆતો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા હોય તેવું પણ દ્રશ્યો પરથી દેખાય છે। જોકે વિકાસના કાર્યો કેમ નથી થતા એ પણ સવાલ છે, કારણ કે ધારાસભ્યોની ગ્રાન્ટમાં વધારો કરવામાં આવ્યો છે અને ખાસ કરીને જે મહિલા ધારાસભ્યો છે તેમને તો મુખ્યમંત્રી દ્વારા વધારે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે, છતાં પણ શા માટે વિકાસના કાર્યો નથી થતા એ સવાલ છે। જો લોકો આક્ષેપ કરી રહ્યા છે, લોકોનો દાવો છે, તો આટલા બધા લોકોના વાતમાં કશું તો તથ્ય હશે જ, એવું પણ લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક। આજ મુદ્દે મારી સાથે ન્યૂઝ રૂમથી સહયોગી ઉમંગ રાવલ લાઈવ જોડાઈ ગયા છે। ઉમંગ, અહીં ધારાસભ્યએ લોકોના રોષનો સામનો કરવો પડ્યો હતો, વિકાસના કાર્યો નથી થતા તેવા આક્ષેપ થઈ રહ્યા છે અમદાવાદમાં। ના, અમદાવાદમાં થાય એટલે નવે એટલા માટે લાગે કે આપણું અમદાવાદ સ્માર્ટ અમદાવાદ, હેરિટેજ અમદાવાદ, અને આ જ અમદાવાદના કોર્પોરેટર અને સાથે જ ધારાસભ્યો હોય કે પછી કોર્પોરેશનના અધિકારીઓ હોય, પદાધિકારીઓ હોય, આપણે જોયું છે કે વિદેશ ફરવા જાય ને બધું જોઈને આવે કે ભાઈ આપણે અહીંયા આવું કરવાનું છે। ભલે વિસાવદરમાં ભાજપના નેતા કે જેઓ હારી ગયા તેમણે પેરિસ બનાવવાની વાત કરી હોય, રોડ રસ્તા પેરિસ જેવા બનાવીશું। અમદાવાદમાં તો વર્ષોથી નેતાઓ એવું કહે છે કે આપણે આમ કરી નાખીશું, તેમ કરી નાખીશું, બધું કરવાનું હોય છે, પણ શું થાય છે કે ભાઈ પ્રજાના ટેક્સના પૈસે જે તિજોરી ભરાય છે તિજોરીના માંથી રૂપિયા કાઢી અને સીધા વિદેશ ફરી આવે છે, કોઈક જગ્યાએ ફરી આવે છે। અસારવા જેવી જગ્યા કે જ્યાં એશિયાની મોટામાં મોટી હોસ્પિટલ આપણે કહીએ કે સિવિલ હોસ્પિટલ આવેલી છે, એટલે એક નાક કહેવાય અમદાવાદનું, ભારતનું, અને સાથે જ એના ઉપર ગૌરવ લઈ શકાય। પરંતુ એ વિસ્તારની આજુબાજુ તમે જુઓ તો આપણે આમ નાક બંધ કરીને ચાલવું જોઈએ અથવા તો મોઢે રૂમાલ રાખવો પડે એ પરિસ્થિતિ છે। સમજો કે અમદાવાદ અને અસારવા કઈ બે અલગ અલગ નથી, એ પણ અમદાવાદ શહેરની અંદર જ અસારવા વિસ્તાર આવે છે। ઠેર ઠેર આ પરિસ્થિતિ થવાની છે આવનારા સમયમાં કે જે ધારાસભ્યો કે કોર્પોરેટરો ચૂંટાઈને આવ્યા, મત માંગતી સમયે ઘણી બધી વાતો કરી હોય, દર્શનાબેનને લોકોનો રોષનો ભોગ એટલા માટે જ બનવું પડ્યું કારણ કે જ્યારે પણ મત માંગવા ગયા હશે ત્યારે લોકોએ આ વસ્તુ બતાવી છે કે બેન અહીંથી ગટરનું પાણી નીકળે છે, અહીંયા રોડ રસ્તા નથી, અહીંયા તકલીફ થાય છે, અમારે ગટરો બેક મારે છે, પાણી ભરાઈ જાય છે, આ સમસ્યા થાય છે, તે સમસ્યા થાય છે। રોડ શોમાંથી નીકળીને હાથ ઊંચો કર્યો છે દર્શનાબેને, ચોક્કસથી કીધું કે બધું ટનાટન હું કરી આપીશ, બધું સારું હું કરી આપીશ, એમાંનું કશામાંનું કશું થયું નહીં અને એટલા માટે જ લોકોને આ રોષ છે એ દેખાઈ રહ્યો છે। અને હવે આ પરિસ્થિતિ મને લાગે છે આવનારા સમયમાં ઠેર ઠેર ધારાસભ્યો અથવા તો ચૂંટાયેલા જે પણ કોઈ પણ પક્ષના હોય, આમ આદમી પાર્ટી પક્ષના હોય તો પણ ભલે, કોંગ્રેસ પક્ષના હોય તો પણ ભલે, અને ભારતીય જનતા પાર્ટીના પક્ષમાંથી ચૂંટાઈને આવેલા હોય તો પણ ભલે, તમામ લોકોને આ વસ્તુનો સામનો કરવો પડશે અને કરવો પડશે, કારણ કે હવે જનતા ત્રસ્ત થઈ ગઈ છે। એમને જે સહન કરવાની શક્તિ હતી એ પૂરી થઈ ગઈ છે। ક્યાં સુધી ગ્રાન્ટ આવે, ફળવાય, વાપરી ના વાપરી, કોણ હિસાબ માંગવા જશે અને કોણ હિસાબ શું લેવાને માંગે? તમારું કામ છે, તમારે કરવાનું છે ને કરવું પડે, એ ન કરો ત્યારે લોકો રોષે ભરાય છે અને દર્શનાબેનને પણ એ રોષનો ભોગ બનવું પડ્યું છે, કારણ કે પરિસ્થિતિ ચૂંટણી પહેલા પણ એ હતી, ચૂંટણી પત્યાને આટલા વર્ષો પણ પછી એ છે, અને કદાચ માનો કે લોકો બહુ ઉગ્રતા કરશે અથવા તો બહુ એમને રજૂઆતો કરશે તો શું થશે? આપણે જોઈએ છે કે રાજકોટ, અમદાવાદમાં ચાલુ વરસાદે ડામર નાખી દે છે તો અહીંયા ગટરનું પાણી નીકળે પહેલા ક્યાંક બૂચ મારી દેશે અને બૂચ મારી અને ક્યાંક પાછો ખાળકુઓ વ્યવસ્થિત ખરખો કરશે, 2 દિવસ પાણી જશે, પાછું વરસાદ પડશે, એટલે એને પરિસ્થિતિ કેચ પીટો જ આમને સાફ નથી કરવી। સંકલનની જે પણ બેઠકો મળતી હોય છે જેમાં ધારાસભ્ય ઉપસ્થિત હોય છે, જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર ઉપસ્થિત હોય છે, જેમાં અલગ અલગ અધિકારીઓ ઉપસ્થિત હોય છે, સમિતિના વાતો બધા કરે છે અને પાછું કહેવડાવવામાં પણ એવું છે કે આની ધૂળ કાઢી નાખી, આ ધારાસભ્ય આની ફલાણાની ધૂળ કાઢી નાખી, આ અધિકારી આ રજૂઆત કરી, ફલાણું કર્યું, ઢીકણું કર્યું, બધી જ વાતો થાય છે।
પણ ગ્રાઉન્ડ ઉપર તો કશું જ દેખાતું નથી. અને નહીં દેખાયનું કારણ છે, મૂળ વાત છે કટકી. અને કટકીના ઉદાહરણ તો ગુજરાતથી વધારે કોણે જોયા છે? ભ્રષ્ટાચારના કારણે બ્રિજ પડવાને આ થવું તે થવું, ગુજરાતથી વધારે તો કોણ ઓળખે અધિકારીઓ કે અથવા તો પદાધિકારીઓને કે જેમને પ્રજા જે ટેક્સ આપી અને જે ચૂંટીને લાવે છે તેમ છતાં પણ એમના કામ કરવામાં રસ નથી. અને એટલા માટે જ આવનારા સમયમાં લોકો હવે ખૂબ જાગૃત થઈ ગયા છે. ઠીક છે, મીડિયા પણ સોશિયલ મીડિયાનો જમાનો આવી ગયો છે. સાહેબ, એક વિડીયો ઉતારો અને લગભગ 5 મિનિટની અંદર અમદાવાદની આખા ગુજરાતમાં દર્શનાબેન ફરતા થઈ જશે અને ખબર પડશે રાજકોટ વાળાને, અમરેલી વાળાને, ભાવનગર વાળાને, ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાલનપુર, પાટણ, આ બાજુ દક્ષિણમાં સુરત, વડોદરા, અને લોકો એ જોશે હવે આવું કરીશું તો જ આ નેતાઓની શાન છે ઠેકાણે આવશે. જી ઉમંગ, બિલકુલ આભાર આપનો. અને હવે લોકોએ જાગૃત થવું પડશે તો જ આ નેતાઓની અકલ ઠેકાણે આવશે, નહીં તો આ જ પ્રકારે લોકોએ સમસ્યાનો સામનો કરવો પડશે. રસ્તા, પાણી, ગટરની સમસ્યાઓને લઈને લોકોએ ધારાસભ્યને ઘેર્યા.